હળવદ શહેરમાં એક દર્દીને વધુ તકલીફ પડી રહી હતી। અગમ્ય કારણોસર આખા શરીરમાં દાઝી ગયેલ હતા। આ ભાઈને તકલીફ એવી હતી નથી સૂઈ શકે, સૂવે આગળ પાછળ બધી જગ્યાએ દાઝી ગયેલ હતા, જેથી તકલીફ વધુ પડી રહી હતી। ત્યારે ત્યાં તપાસ કરતાં ત્યાં જાણવા મળ્યું કે આમની પાસે કોઈ પણ પ્રકારની આવક નથી કે રૂપિયા નથી, જેથી કરીને તે એમના દેશ જઈ શકે। તેમના દેશ જવા માટે તેમની પાસે રૂપિયા ન હતા। ત્યારે તાત્કાલિક ધોરણે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા પ્રાઇવેટ ગાડી બાંધીને તેમને દેશ પરત મોકલવામાં આવ્યા હતા અને ત્યાં જઈને તે તેમના પરિવારજનો અન્ય જે છે ત્યાંના તે લોકો તેની સારવાર કરશે, કેમ કે આના પાછળ સમથિંગ 1 થી 2 મહિનો સારવાર આ ભાઈને સારું થતાં લાગે એવું હતું। ત્યારે નિર્ણય એવો કરવામાં આવ્યો છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા કે તેના પરિવારજનો પાસે તેને મોકલવામાં આવ્યા છે યુપીમાં। ત્યારે હળવદ શહેરમાં અમે રાજકોટ બધી જગ્યાએ આને મોકલવાનો પ્રયત્ન કર્યો, પણ તે પરિવારજનો ના પાડી રહ્યા હતા। ત્યારે તાત્કાલિક પછી તેમને તેમના દેશ મોકલવા છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા રાજકોટ અથવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનું આ પરિવારજનોને કહ્યું, પણ તે પરિવાર કોઈ શરતે માન્યું નહીં। ત્યારે એક જ જીદ પકડી રહ્યું હતું કે અમને અમારા દેશ મોકલી દો, અમારા પરિવાર ત્યાં અમારી સારવાર કરશે। ત્યારે તાત્કાલિક ધોરણે તેને તેના દેશ મોકલવામાં આવ્યા હતા।